કેમ છો મારા કલેજા? હું છું જાદવ નિકુંજ અને નવો વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે અને હજી તો આમ જો અંધારું છે બરાબર. અને આપણે આવી ગયા છીએ 4 વ્હીલમાં. ભાઈ મસ્ત મજાના થઈ ગયા છીએ રેડી. આજે જવાનું છે બેનના નેના લગ્ન લખવા. તો એના વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. આપણા કાનાભાઈની પણ આવી ગયા. કાનાભાઈ કેમ છો? મજામાં? તો ભાઈ હમણાં છે ને જવાનું છે આપણે લગ્ન લખવા જવા માટે છે ને આજ એક જ જગ્યાએ આજ એક જ દિવસમાં 2 જગ્યાએ આપણે લગ્ન લખવાના. એટલે એને અડધા જણાને છે ને આપણે ડિવાઈડ કરી દીધા છે. અડધા જણા રવિનાબેનના ગામમાં જશે, અડધા જણા એની આરતીબેનના ગામમાં જશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો ચાલો, અમારા જયુભાઈ આવી ગયા છે. જયુભાઈ કેમ છો? બસ મજામાં. હું હાલે? બસ સારું. સારું. ફાઇનલી ભાઈ છે ને આપણે પૂગી ગયા છીએ અત્યારે વિસાવદર. અને વિસાવદર છે ને ભાઈ મહેમાનને ચા પાણી પીવા છે ને ગાડી ઊભી રાખી છે. તો ફટાફટ છે ને ચા પાણી પાઈ દે અને પછી પાછા નીકળીએ આપણે રવિનાબેનના ઘરે. આપણે છે ને ભાઈ રવિનાબેનના ઘરે જવાનો વારો આવ્યો, કારણ કે છે ને સાંજે જ આપણે છે ને આમ ડિવાઈડ કરી દીધા હતા કે અડધા જણા વાં છે ને અડધા જણા અહીંયા જાવ. તો ચાલો ફટાફટ ચા પાણી પાઈને પછી છે ને આપણે નીકળીએ રવિનાબેનના ઘર બાજુ. ફાઇનલી મિત્રો એને આપણે પૂગી ગયા છીએ રવિનાબેનના ઘરે. અને હવે છે ને અંદર જઈને બધું છે ને આપણે લગ્ન લખવાના છે ને તે લખી નાખીએ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગામ વેકરિયાના શ્રી માધાભાઈ છનાભાઈ પરમારના સુપુત્ર શ્રી રાહુલ કુમાર સાથે શ્રી ગામ ગોદદેવના પ્રવીણભાઈ ઉકાભાઈ જાદવની સુપુત્રી શ્રી રવિનાબેન સાથે ફાગણ સુદ 5 રવિવાર તારીખ 22/2/2026 ના રોજ આ શુભ લગ્ન નિર્ધારિત કરેલ છે. ભાઈ વિદ્યાધમ નમો નારાયણ મહાદેવ વાસુ કલ્યાણ નમો નમસ્તે. હે ભગવાન ભોળાનાથ, આજ મન વતન ને કર્મથી બ્રહ્મા વિષ્ણુ મહેશની શક્તિમાં સર્વાધિપતિ વિદ્યાધમ નમો નારાયણ મહાદેવાય વાસુ કલ્યાણ નમો નમસ્તે નમઃ. ઓમ ગણપતિ રાજા સમરૂજા અને રદિયેલી તમારા નામ. આજે પેલી પૂજા તમને ચડે. ગણપતિ રાખજો ભર્યા ભંડાર, અખંગ રાખજો ભાગ, અખીજો બંધનક, અખંગ હો પુત્ર ને પરિવાર. તો ભાઈ એને મસ્ત મજાનું આપણે જમી લીધું છે. જમીને જો આવી ગયા છીએ બારોબાર. હવે છે ને ભાઈ આજુબાજુમાં છે ને ચા પીવા જવાનું. તો ચાલો ભાઈ ચા પી આવીએ. જો મારા મોટા બાપા અને બધા છે ને કાકાની આમ જાય છે આગળ. તો ચાલો ચા પી આવીએ. અને ગાડી જો અહીંયા આપણે પાર્કિંગ કરી દીધી હતી, જોઈ લો. એક આ ગાડી લઈ આવ્યા હતા ને એક આ ગાડી. A few moments later. ચાલો ભાઈ ફાઇનલી એને લગ્ન લખી નાખ્યા છે ને હવે એને ડાયરેક્ટ જવાનું છે આપણે ઘરે. ચાલો હવે ઓન ધ વે થઈ જાય.
The next day. તો ભાઈ બીજા દિવસના બધાને ગુડ મોર્નિંગ. તમે એમ વિચારતા હશો કે ભાઈ ડાયરેક્ટ જ આ બીજો દિવસ કેમ થઈ ગયો? તો ભાઈ કાલે આવીને ડાયરેક્ટ છે ને એટલા થાકી ગયા હતા અને મહેમાન પણ હતા, તો મહેમાનને છે ને ભાઈ મેકવા જવાનું ને એવું બધું હતું. પછી પ્લસમાં છે ને બાજુમાં લગ્ન હતા, તો સાંજે અહીંયા દાંડિયા રાસમાં જવાનું હતું. તો દાંડિયા રાસની બધું કમ્પ્લીટ થઈ ગયું. સવારમાં માંડવો હતો ને અત્યારે છે ને કેટલા વાગી ગયા છે જોઈ લો તમે. અને હવે આજના વ્લોગને છે ને આપણે અહીં એન્ડ આપી દઈએ છીએ. આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી એક કાલ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. તો અને હમણાં બીજો વ્લોગ પણ છે ને અહીંથી જ આપણે સ્ટાર્ટ કરીએ. તો ચલો બાય બાય.